આવો રમીલા બેન બેહો ઘડી બેહીએ. વહુ જ ગઈ અલા પાણીપુરી ખાવા. અલા કઈ શાક લેવા નથી જતી, પાણીપુરીઓ ખાવા જાય છે. ત્યાર શું બેહો ચાલુ કર્યું દિવાળીનું કામ. અમારી તો અત્યારે કરશે નહીં, પહેલાં 10 ઘેર એડવર્ટાઇઝ કરશે દિવાળી કામની, પછી ચાલુ કરશે. અલા આપણા જેવું થોડું જ ખટકો રાખીને કામ કરવાનું. નાટકો નકરા નાટકો. તો હમણાં 9 દાડા ઉલારા લીધા ને બોન, હવે એને બધી જ તકલીફ ચાલુ થશે. આજે જ મારા છોરાને કહેતી હતી બહુ કેડમાં દુખે છે. જેવા 9 દાડા પત્યા નહીં નવરાત્રિના શરીરના દુખાવા ચાલુ થાય છે. મેં મારા છોકરાને કીધું, મેં કીધું અહીંયા ગાંધીનગરની આગળ છે ને મેં એક રીલ જોઈ હતી હમણાં મોબાઈલમાં. એક ભાઈ છે ને ટચાકડા ફોડા, મેં અહીંયા જઈને 2-4 ફોડાઈ આવે એટલે એમ પાછી બતાવવા ના જાય એલા. તો લાગત તમને બધી બહુ હોશિયાર હોય. તો આપણા જેવું થોડું જ સાસુઓથી બીન રહે. આપણે તલા કેવા બીતા હતા આપણી સાસુઓથી. તો આપણી સાસુઓ તો નાગણ હતી, તો આપણે એવું બધું કરીએ જ. તોય જો તો હજુ તો માળિયું કાઢતા બોન દિવાળી આવી જશે અમારીને. તો હજુ જ કામ ચાલુ નહીં કર્યું. એ પહેલાં સવારે ભાઈનો ફોન આવ્યો એટલે કે મમ્મી પપ્પાને કહેજે હમણાં નહીં અવાય દિવાળી કામ કાઢવાનું. અલા પહેલાં કાઢ તો ખરી દિવાળીનું કામ. આવા નવા તાઇફા કર ત્યારે શું કંઈ કરતી નથી કંઈ. તો અને હવે મને મારા મમ્મી અને પપ્પાએ બહુ લાડથી ઉછેરીને મોટી કરી છે. હા મેં તો મારા છોકરાને મીશોમાંથી ઓર્ડર કર્યો નહીં આવી પાછી. ભાવેશ તમને ખબર હે શું? હવારમાં મેં સ્ટેટસ ચડાવ્યું ને તે મારા બેનપણીયાના ફોન ઉપર ફોન આવે હે અને એ એવું કહે કે તું એવું તો શું ખાય હે ને પીવે હે કે તારા મોઢા પર આટલી ચમક આવે હે કે. હા તે કહી દેવું તું ને તારે સવારે મારા ધણીનું માથું કહું પછી આખો દાડો એનું લોહી પીવું.